મંદિરમાં આનંદના ગરબા સત્સંગ કથા પૂર્ણાહુતિની તૈયારી. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલા ઓગાળી માતાના પ્રાચીન મંદિરના પટાંગણમાં છેલ્લા એક અઠવાડિયાથી ભવ્ય આનંદના ગરબા સત્સંગ કથા મહોત્સવ યોજાઈ રહ્યો છે. કથાકાર પૂજ્ય ગીતાસાગર મહારાજશ્રીના મુખારવિંદે ગુંજતી ભક્તિમય કથા દ્વારા સમગ્ર વાતાવરણ પવિત્રતાથી છલકાઈ રહ્યું છે. આ સત્સંગ કથામાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ભજન કથા અને સત્સંગનો લાભ લઈ રહ્યા છે. માત્ર મોડાસા જ નહીં પરંતુ આજુબાજુના ગામડાઓમાંથી તથા અન્ય સમાજના શ્રદ્ધાળુઓ પણ આ ધાર્મિક મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી હિંગળાજ માતા ભાવસાર મહિલા ભજન મંડળનું ખાસ યોગદાન રહેલું છે. મહિલા ભજન મંડળ દ્વારા સુવ્યવસ્થિત આયોજન સાથે દરરોજ મધુર ભજન કીર્તન રજૂ કરવામાં આવ્યા છે, જેના કારણે કાર્યક્રમનું મહત્વ વધ્યું છે. આ કથામાં પોતીના દાતા સ્વર્ગીય ચંદનને મનુભાઈ ભાવસારના સ્મરણાર્થે હસ્તે ગીતાબેન દીપકકુમાર મનુભાઈ ભાવસાર દ્વારા પૂજ્ય મહારાજશ્રીને પોથી અર્પણ કરવામાં આવી હતી. સાથે અન્ય દાતાઓએ પણ યથાશક્તિ દાન અને સહયોગ આપીને કાર્યક્રમને ભવ્યતા આપી છે. એક અઠવાડિયાથી ચાલતા આનંદના ગરબા સત્સંગમાં દરરોજ ભક્તજનો ભક્તિ રસમાં તલ્લીન થઈ રહ્યા છે. મંદિરના પટાંગણમાં ગુંજતા ભજનો ગાતાઓ અને સત્સંગના માધ્યમથી ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. હવે આ ધાર્મિક મહોત્સવ તેની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે. ભક્તજનો ઉત્સાહ અને શ્રદ્ધા ભાવે અંતિમ દિવસની રાહ જોઈ રહ્યા છે. પૂર્ણાહુતિ પ્રસંગે વિશેષ ધાર્મિક વિધિ, ભજન, સંમત તથા પ્રસાદ વિતરણ આયોજન પણ થવાનું છે. આ રીતે મોડાસા ઓગાળી માતાના મંદિરનો આ મહોત્સવ માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતીક બની રહ્યું છે, જ્યાં સૌ કોઈ ભક્તિભાવ સાથે એક થઈ આનંદના ગરબામાં જોડાઈ રહ્યા છે. રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર.